નમસ્કાર મિત્રો, આજે હું નખત્રાણા બ્લોગર્સમાં મિસ્ત્રી ધ્રુવ તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે હું તમને એવો ઇતિહાસ બતાવવા માંગુ છું જે ઘણા લોકોને કચ્છમાં ખબર નથી. જય માતાજી. જય માતાજી. આ છે આપણા કિશન રાજગોર, વિગોળી ગામના છે, મહારાજ છે. અને બીજા પ્રતાપસિંહ બાપુ લીફરી ગામથી જે અહીંયાના સ્થાનિક છે. તે આપણે ઇતિહાસ વિશે વધુ માહિતી આપશે. જય માતાજી બાપુ. જય માતાજી. અમને જણાવશો ઓરણ માતાજીનો ઇતિહાસ શું છે? હવે માતાજીનો ઇતિહાસ તો એવું બોલે છે, જ્યારે મહિષાસુરને વધ કરવા માટે માતાજીએ સિંહ ઉપર સવારી કરી, બરાબર, અને જે માતાના મઠમાં જે મા આશાપુરાનું મંદિર છે એ પ્રગટ્યા છે, અને એના જે અવશેષ છે આ બધા, જ્યાં જ્યાં માતાજીએ રાક્ષસને છેડ્યો, મતલબ આગળ જતા રાક્ષસને, અહીંયા માતાજીનું એક પગ આમ એટલે ઓરાણ સિંહ ઉપરથી જે વાર કર્યું રાક્ષસને, અને એ થોડાક ઓર્યા એટલે એને કહેવાય ઓરણ ભગવાન. ઓરણ સેમ માતાજી આશાપુરાજીનું અને આ એક જ વસ્તુ છે, એક જ સ્વરૂપ, આ એક સ્વરૂપ છે માતાજીનું. એટલે અહીંયા એવા ઘણા જોગી જતી આવ્યા, એ 12 વર્ષો તપસ્યા કરી. આજે પણ આપણે અહીંયા સમાધિ છે જીવનનાથ કરીને બાપુ, એ 12 વર્ષ અહીંયા માતાજીનું અનુષ્ઠાન કર્યું. એટલે તે કોઈ સુવિધા નહીં અહીંયા, એકદમ ઘટ જંગલ, આ બધી વનરાઈ એવી હતી કે અહીંયા કોઈ માણસને દિવસે આવતા પણ બીક લાગતી. અને એમનું સાધુનું ભજન થકી આજે આપણે આ માણી રહ્યા છીએ માતાજીનું. અને હાલમાં જે દેવદત્ત કરી બાપુ અહીંયા હતા, અને હમણાં જુનાગઢ ગયેલા છે લગભગ, તો એમણે પણ સતત માતાજીની સેવા કરી. આજે લગભગ 2007માં મારા શરણે આવ્યા છે અહીંયા, અને 2024 હાલે છે. ત્યાંથી આ સેવા પૂજાનું કારોબાર દેવદત્ત બાપુ સંભાળે છે. અને બાકી આજુબાજુના ગામ લોકો, અમે મતલબ લીફરી છે, માતાનો મઠ છે, અને અહીંયા 18 આલમ, મતલબ કેને જેવી ભક્તિ એવી શક્તિ આપે છે માતાજી. અને જે આ ભાઈ હમણાં વાત કરી ને કે હું 8 વર્ષ પહેલા આવ્યા હતા, અને વચ્ચે ઘણી વખત એવું આવવાનું સંજોગ મનમાં ઈચ્છા થઈ, પણ આવવાનું નહીં. એ શક્તિની ઈચ્છા હોય ને તમને પ્રેરણા કરે તો તમે આવી શકો. સાચી વાત છે. સમજી ગયા ને? એ અમારો સાક્ષાત અનુભવ છે. આ કૂવો છે માતાજીનો, પ્રગટ્યા પાણી, એની અંદર પેલો કાચો થડ હતો એકદમ. એ મારો જાતીય અનુભવ. ને બાવાજીનો અહીંયા આપણે બેઠેલા અહીંયા માતાજી પાસે, અહીંયા કોઈ વ્યવસ્થા નહીં, આ છાપરો કાંઈ નહીં, આ ઝાડવાની છાંય હતી. બાવાજી વાત કરી, આ જંગલમાં મારે કેવી રીતે જીવન પસાર કરવું, અને અહીંયા કોઈ સુવિધા નથી. તો આપણે એમ માતાજી પાસે પ્રાર્થના કરી કે મેં કીધું આ જગતજનની બેઠી છે, એના ઉપર વિશ્વાસ રાખો. તો અમે અહીંયા વાતચીત ચાલુ છે ત્યાં સુધી અમારા ઊંટ છે એ પાણી ઉપર આવ્યા. પાણી ઉપર આવ્યા એટલે પાણી ઉનાળો, આ દિવસો જ હતા ઉનાળાના, સીધી કુવામાં છે એક ઊંટ પડી ગઈ. આ કુવામાં જ આ નીચે છે. કુવામાં છે. બરાબર, આ પછી બનાવ્યા છે અમે, પણ પહેલા આમ જમીન થોડા. હવે 4 વર્ષનું ઊંટ અંદર પડી ગઈ એટલે અમે તો બધા સતબંધ થઈ ગયા, માં હવે તું લાજ રાખ, નહીં તો એ જીવ બચે એવું શક્યતા નથી. પછી બાવાજીએ ફોન કરે માતાના મનમાં, અહીંયા મંગલસિંહ કરીને છોરા છે, એમના ટ્રેક્ટર છોકરાને બધા મંગાવ્યા. ત્યાં સુધી એવી કૃપા થઈ ગઈ, નીચે ડોકું નીચે અને થડ માથે. તમે એનું કુવાનું તમે ઘેરાવજો, એની અંદર ઊંટને બહાર આવવું એટલે બહુ મુશ્કેલ છે, જાતે અનુભવ. એટલે માતાજીની કૃપાથી મેં કીધું માં તારો પાણી છે, હવે આજ ઊંટ અંદર જશે તો પછી અહીંયા જાતરુ તારા આવે છે પાણી, અને એવું કુદરતનું કરવું, એનો જીવ બચાવવો હશે. તો આસ્તે આસ્તે કરીને એનું છોબી ઊંચે આવી, મોઢું ઉપર આવ્યું એટલે અમે એને હાથેથી ખેંચી લીધું, થોડી ઉપર સપોર્ટ મળ્યું. અને ત્યાં સુધી આ મંગલસિંહ ટ્રેક્ટર લઈને આવ્યા, અમે એને બહાર કાઢી, જીવ બચી ગયો. અને તે ટાણે જાહેરાત કરી કે ભાઈ આ કુવાનું મરામત કરાવો, એટલે કેને ગજિયા આપ્યા, કેને સિમેન્ટ આપ્યું. તો આજે આ પાણી આપણું અખંડ રહ્યું છે. એવી મહાના પરચા અનેક છે. વરસાદ હોય ન હોય પાણી રહે અખંડ મતલબ એનું કોઈ હવે તો હવે કારણ અમારા તો વડવાથી અહીંયા છે, અમે બાજુમાં ગામ છે, જેથી 2 દુષ્કાળ પડતા ને અહીંયા પાણી મળતું. પાણી મીઠું છે. હા, એટલે અખંડ વસ્તુ છે, સમજે? અમુક વસ્તુ છે એ અમુક નેચરલ થી મળે. એ જોગી જતી 12 વર્ષ જે જીવનનાથ બાપુએ તપસ્યા કરી
તે વખતે કોઈ સુવિધા નહીં. સામે ગુફા છે મહાદેવ બાજુ, ગઢમાં જ ગુફા છે. વરસાદ પડે તો એનો આશરો લેવાનો. અલૌકિક જગ્યા છે, જેની જેવી શ્રદ્ધા. અને આ જે ભાવનાથી, સાચી ભાવનાથી જે માતાજીને સેવી છે, એના ફળ સ્વરૂપે માતાજી એમને લીલા લહેર કરાવ્યા છે. આજે પણ સુરત આપણે જાણતા નથી, પણ આ માતાજીને ભક્તો જાણે છે કે અહીંયા વરુણ ભગવાનનું સ્થાન છે, એવું આપણે ઇતિહાસમાં જાણવા મળ્યું છે. ને આ ઘુઘરીયાનો રખાલ રાજાશાહીનું આ એરિયા છે, ફોરેસ્ટની અંદર છે. છતાંય આજે ફોરેસ્ટ કર્મચારીએ કોઈ આ બાબતમાં વિરોધ દર્શાવતા નથી અને માતાજીને માને છે. અને અહીંયા આવે એટલે આ રૂમે પણ ફોરેસ્ટ ખાતાએ બનાવ્યા છે. સામે એક બાવાજીને અર્પણ કરે છે, ભૂંગો છે, અને એ બાજુમાં કમ્યુનિટી હોલ છે. એટલે શ્રાવણ માસમાં ચારે સોમવાર અહીંયા પૂજન થાય, ચાર પોર. એનામાં બધા વેપારી સંગઠન જોડાય, ભાવિ ભક્તો આવે અને મેળો જ લાગેલો હોય શ્રાવણ મહિનામાં. કારણ એક તો વરસાદી માહોલ હોય, બહુ નજારો સારો હોય, અને જે શ્રદ્ધાથી, જે અંદરથી ભાવનાથી, જેને ઉમદ માતાજીની પ્રેરણા થાય ને, નહીં તો પહેલી ચાડીમાં ત્યાંથી દર્શન કરી લે. અમારથી નહીં, રસ્તો બહુ ખરાબ છે. અંદરથી માતાજીની જેને કૃપા થાય એ જ આવીને દર્શન કરી શકે. એટલે વચ્ચે એવી ચર્ચા થઈ બાવાજીની કે હવે રસ્તો બનાવી, તો ફોરેસ્ટ ખાતા સાથે આપણે કર્મચારીઓ સાથે વાતે કરી, પણ એ કે જંગલ વિસ્તાર છે, એની અંદર ઓડિયન્સ છે, કયા પ્રકારની આવે, એટલે આપણું મર્યાદા જાળવાઈ રહે. એના માટે આપણે જે રસ્તો થોડોક છે, એ જે શ્રદ્ધા છે એ તો પહોંચી જ આવે છે. એ તો તમને જાતે અનુભવ થયો હશે. બાકી તો માના પરચા અનેક છે, અગણિત જેને કહીએ ને. કારણ અલૌકિક આજથી જુગોર જુગની આ વસ્તુ છે. જેથી કાંઈ નહોતું અહીંયા, કોઈ વ્યવસ્થા તમે કહો ને તો દિવસમાં આપણે આવતા પણ બીક લાગે એવી કન્ડિશન હતી. પણ આજે માની કૃપા થઈ છે, આવો એટલે ભોજન મળે, ઓટલો મળે, બધું છે. કદાચ 5-25 જણા આવે તો રોકવાની વ્યવસ્થા છે. એવી બધી માની કૃપાથી, એની દયાથી, એ જાતે અનુભવ આપવાનો અમારો છે. અમે વર્ષોથી આ સાથે સંકળેલા છીએ માતાજી સાથે. બાકી તો એનો ઇતિહાસ તો સાક્ષાત જગદંબા છે, આપણે ન જાણી શકીએ એની મહિમા. બાકી તો આપણા પાસે જે હતી એ માહિતી તમને આપી. ધન્યવાદ બાપુ. જય માતાજી. આ છે આપણે જીવનનાથ બાપુનો ઐતિહાસિક ધૂણો, જે અખંડ રહે છે, પ્રાચીન સમયથી ચાલુ જ રહે છે, જેને અહીંયા વર્ષો સુધી તપસ્યા કરીને આ મંદિરની આગળ વધારવામાં બહુ મદદ કરેલી છે. હર હર મહાદેવ. આ છે અખંડ જૂનું સોમેશ્વર નાથનું મહાદેવ. આપણે આમ સોમનાથ મહાદેવ તો ઘણા જાતા હોઈએ છીએ, પણ કચ્છમાં પણ સોમેશ્વર મહાદેવનું મંદિર અહીંયા મંદિરે આવેલું છે. જ્યારે અહીંયા કને ગંગોળ વરસાદ પડતો અને જે આપણે બાવાજીનું નામ લીધું તે અહીંયા કને તપસ્યા કરતા, છતાં પણ એને તપસ્યામાં કોઈ ભ્રમ ના થાય એટલા માટે કરીને આ છે ગુફા. અહીંયા કને આ વિશેષતા એ છે કે અહીંયા કને બેસીને એ લોકોએ ઘણા વર્ષો તપસ્યા કરી, પણ વરસાદનો ટીપો પણ એના ઉપર પડેલો નથી. પ્રતાપસિંહ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારો કિંમતી સમય આપીને અમને અહીંયા ઇતિહાસ વિશે, પ્રાચીન પળો વિશે બતાવ્યો. તમે તમારો ખૂબ ખૂબ આભાર. કિશનભાઈ, તમે પણ અમને આ ઇતિહાસ વિશે બતાવવામાં બહુ મદદ કરી.